હેલો મિત્રો, આજના આપણા વિડીયોમાં જોશું વૈષ્ણોદેવી માતાના મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ। જો તમને આ વિડીયો ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો વિડીયોને અને વધારે શેર કરો। તો હવે જોઈશું વૈષ્ણોદેવી મંદિરનો ઇતિહાસ। શ્રી વૈષ્ણોદેવી મંદિર ભારતના અતિ પવિત્ર શક્તિપીઠોમાંનું એક છે। આ મંદિર જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રિકુટા પર્વત પર સ્થિત છે। માતા વૈષ્ણોદેવીને માતા દુર્ગાનું સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે। અહીં દર વર્ષે કરોડો ભક્તો દર્શન માટે આવે છે। હવે જોઈએ માતા વૈષ્ણોની કથા। પૌરાણિક કથાઓ મુજબ માતા વૈષ્ણોદેવી બાળપણથી જ અત્યંત ધાર્મિક અને તપસ્વી હતા। તેમણે ભગવાન વિષ્ણુ પ્રત્યે અપાર ભક્તિ અને બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું। એક વખત ભૈરવનાથ નામના તાંત્રિકને માતાજીના દિવ્ય સ્વરૂપ વિશે જાણ થઈ અને માતાનો પીછો કરવા લાગ્યો। માતા વૈષ્ણોદેવી ત્રિકુટા પર્વતની ગુફામાં પ્રવેશી ગયા અને ત્યાં 9 મહિના સુધી તપસ્યા કરી। અંતે માતાએ ભૈરવનાથનો સંહાર કર્યો। કહેવાય છે કે ભૈરવનાથે મૃત્યુ પહેલાં માતાજીની ક્ષમા માંગી હતી અને માતાએ તેને મોક્ષ આપ્યો હતો। તેથી આજ પણ ભૈરવનાથ મંદિરની યાત્રા વૈષ્ણોદેવીની યાત્રા પછી પૂર્ણ માનવામાં આવે છે। મંદિર અને ગુફાનું મહત્વ। મંદિરની મુખ્ય ગુફામાં પિંડીઓ સ્વરૂપે માતાના દર્શન થાય છે। આ પિંડીઓ 3 દેવીના પ્રતીક છે: મહાકાળીમાં, મહાલક્ષ્મીમાં અને મહા સરસ્વતીમાં। આ ત્રણેય શક્તિઓ મળીને માતા વૈષ્ણવનું સ્વરૂપ ગણાવે છે। યાત્રાનું ધાર્મિક મહત્વ। વૈષ્ણોદેવી યાત્રા લગભગ 13 કિલોમીટર લાંબી છે, જે કત્રા શહેરથી શરૂ થાય છે। માન્યતા છે કે જે ભક્તો સાચી શ્રદ્ધા સાથે જય માતાજી કહેતા યાત્રા કરે છે, તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે। હવે જોઈએ ઐતિહાસિક માન્યતા। વૈષ્ણોદેવી મંદિરનો ઉલ્લેખ વિવિધ પુરાણોમાં જોવા મળે છે। કહેવાય છે કે પાંડવોએ માતાજીની આરાધના અહીં કરી હતી। સમય જતાં રાજાઓ અને ભક્તોએ મંદિરનો વિકાસ કર્યો। આજે ભારતના સૌથી મોટા તીર્થસ્થાનોમાંનું એક છે। હવે જોઈએ નિષ્કર્ષ। વૈષ્ણોદેવી મંદિર માત્ર તીર્થસ્થાન નહીં, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનું જીવંત પ્રતીક છે। માતા વૈષ્ણોદેવીની દર્શનથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે। તો બોલો જય માતાજી।